હેપી દિવાળી. તો અમે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ટ્રન્સની વાત કરું ને તો અહીંયા તમને મસ્ત એવા ફાઉન્ટેન્સ જોવા મળે છે અને પાછળની સાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. દિવાળીના દિવસે અમે આવ્યા છીએ, સન્ડે છે. વિચાર્યું હતું એના કરતાં ઓછી ભીડ છે પણ છે. હવે અહીંની ટિકિટની વાત કરું ને તો એન્ટ્રી ફીસ 150 રૂપીસ છે પર પર્સન. એ તમને અહીંથી સ્ટેચ્યુ સુધી જવા મળશે અને એની અંદર તમને નીચેનું જે મ્યુઝિયમ છે એ જોવા મળશે. પ્લસ અગર તમારે વ્યૂ ગેલેરીમાં ઉપર જવું હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જે 44માં માળે છે વ્યૂ ગેલેરીમાં, તો ત્યાં જવાની ટિકિટ આઈ થિંક 270 કે 300ની આસપાસ છે. એક્ઝેક્ટ પ્રાઇસ હું તમને અહીંયા લખીને બતાવી દઈશ. અને અગર જો તમારે એક્સપ્રેસ એન્ટ્રી જોઈતી હોય તો એની પર પર્સન 1000 રૂપીસ છે. તો અમે લીધી છે એક્સપ્રેસ એન્ટ્રી, કેમ કે દિવાળીનો સમય છે. અમે વિચાર્યું કે ભીડ બહુ હશે તો લાઇનમાં ઊભું રહેવું પડશે, એના કરતાં એક્સપ્રેસ એન્ટ્રી લેવી જરૂરી છે. તો એક્સપ્રેસ એન્ટ્રી લીધી છે, એની ફી 1000 રૂપીસ છે. પ્લસ બીજી બધી એક્ટિવિટીઝ પણ અહીંયા બહુ બધી છે. એનું આખું લિસ્ટ અહીંયા મૂકી દઈશ કે એમનું પ્રાઇઝિંગ શું છે અને ક્યારે કેટલા વાગ્યાનો એનો ટાઈમિંગ હોય છે, એ બધું પ્રાઇઝિંગ મૂકી દઈશ. સ્ટેચ્યુની આ સાઈડ નદી છે, નર્મદા નદી. અને ત્યાં પેલું ક્રૂઝ દેખાય છે, એ ક્રૂઝમાં જવાનું છે સાંજે 5 વાગે. ત્યાંથી પણ અલગ વ્યૂ દેખાશે, જોઈશું ત્યાં ક્રૂઝમાં બેસીને કેવો વ્યૂ આવે છે. બાકી અહીંયાથી ટોપ ફ્લોર જે 44 નંબરનો ફ્લોર છે તો અહીંયાથી વ્યૂ કેવો આવે છે એ અંદર જઈને ચેક કરીશું. અમારો ટાઈમિંગ 12 વાગ્યાનો છે, તો 12 થી 2ની વચ્ચે અમે જઈ શકીશું. અત્યારે તો 11 વાગ્યા છે, તો ટાઈમ પાસ કરે છે આજુબાજુનો ફોટોગ્રાફ્સ પાડીને ફોટો સેશન. બીજું તો શું કરીએ. Din din takit da takit din din takit da takit din 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 takit da da din da din takit din. અહીંયા સ્ટેચ્યુનું કઈ વસ્તુઓ તમે વિઝિટ કરી શકો છો. એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, બીજું ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો જે સાંજે 7 વાગ્યાનો હોય છે. ત્રીજું છે એકતા ક્રૂઝ, જેમ ત્યાં તમને બતાવ્યું ને એકતા ક્રૂઝના બી ટાઈમિંગ હોય છે. અમે 5 વાગ્યાનો લીધો છે. પછી કેક્ટસ ગાર્ડન છે, એના પછી જંગલ સફારી છે, એના પછી પેટ ઝોન છે, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે, એકતા નર્સરી છે, આરોગ્ય વન છે, વેલી ઓફ ફ્લાવર્સ છે, વિશ્વાવન છે, એકતા મોલ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો, બટરફ્લાય ગાર્ડન છે, પછી ડીનો ટ્રેલ છે, યુનિટી ગ્લો ગાર્ડન છે જે રાતે ત્યાં લાઇટિંગ ને એવું બહુ સારું હોય છે એવું સાંભળ્યું છે. અને નાઇટ લાઇટિંગ એ જ લાઇટિંગ ને બધું સારું હોય છે. એટલે જોઈશું રાતે આજે કેવું છે. આજે દિવાળી છે તો કંઈક યુનિક કરે છે કે નહીં આ લોકો, જોઈશું રાતે. હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે કેવડિયા ગામમાં, બટ આનું નામ આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. યુનિટીનો મતલબ છે કે એકતા, તો આનું નામ કેવડિયાથી બદલાઈને એકતાનગર પાડવામાં આવ્યું છે. એટલે તમારે અહીં આવવું હોય તો એકતાનગરની બસ કાં તો એકતાનગરની ટ્રેન પકડવાની રહેશે. તો અમે આવ્યા હતા હેરિટેજ ટ્રેનમાં, એ તો તમે આગળ જોયું જ હશે. તો એકતાનગર નામ કેવડિયાથી બદલીને એકતાનગર પાડવામાં આવ્યું છે. અને આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે સ્ટેચ્યુ છે હાઇટ છે 182 મીટર્સ. આનો કોન્સેપ્ટ એવો રાખ્યો છે કે ગુજરાતની વિધાનસભામાં જેટલી સીટો છે એટલી હાઇટ આની રાખેલી છે 182 મીટર્સ. જે વર્લ્ડનું એકદમ ટોલેસ્ટ સ્ટેચ્યુ છે. પ્રાઉડ થાય છે કે આપણા ગુજરાતમાં આવું કંઈક બનાવ્યું. બધાને એક કરે તારે એક ઇન્ડિયા બધાને અલગ અલગ જ હતું. આપણે લુણાવાડા સ્ટેટ હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યૂ ગેલેરીમાં જવા માટે તમારે અહીંથી લાઇનમાં ઊભા રહીને લિફ્ટમાં જવાનું રહેશે 44માં માળે. प्राइम मिनिस्टर जवाहरलाल नेहरू जी 1961 में यहाँ आए और डैम का इनॉग्रेशन किया था. यहाँ से बैक साइड 6 किलोमीटर की दूरी पे, लेकिन उस टाइम पे उतना बजट नहीं था और लेंथ भी 1700 मीटर का हो रहा था बैक साइड में. और आगे लेंथ चेक करी
तो 1210 मीटर की हुई, तो इस वजह से यहाँ पे डैम बनाया गया है। लेकिन हमारे नरेंद्र भाई मोदी जी प्रधानमंत्री बने तब उन्होंने सोचा था कि डैम सरदार वल्लभ भाई पटेल का ड्रीम था कि यहाँ पे डैम बनवाने का, लेकिन वो है नहीं, तो यहाँ पे स्टैच्यू ऑफ यूनिटी बनाया जाए और उनकी आंखों के सामने सही सलामत डैम ऐसा यहाँ पे दिखाया जाए। इसकी वजह से यहाँ पे स्टैच्यू ऑफ यूनिटी बनाया गया है। थैंक यू। તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ટોપ ફ્લોર 44 નંબરનો ફ્લોર, જ્યાંથી કંઈક આવો વ્યૂ જોવા મળે છે તમને. તમારે કંઈક નવું જાણવું હોય કે આ કેવી રીતે બિલ્ડઅપ થયું ને બધું જાણવું હોય તો તમે અહીંયા ડેફિનેટલી આવી શકો છો. વન ટાઈમ તમે આવી શકો છો, બાકી કંઈ એટલું કંઈક ખાસ હતું નહીં. અને ત્યાંથી બહાર નીકળીને અમે ત્યાં એમના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગ આગળ ગયા, જે તમે દેખી શકો છો કે કેટલો મોટો પગ અહીંયાથી દેખાય છે. ને ત્યાંથી પણ તમને વ્યૂ સારો એવો જોવા મળી જ રહ્યો છે. એકવાર આવીને આ રીતે જોઈ શકો છો. એના પછી ભૂખ લાગી તો અમે જમવા બેઠા. અહીંયા ગુજરાતી થાળી પણ અવેલેબલ છે. તમારે જે પ્રકારનું ખાવું હોય એ બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ હોય છે, તો ફૂડ માટે તમે ચિંતા ના કરતા. એના પછી અમે નીકળી ગયા કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન જોવા માટે. તો એના માટે અમે બસ લીધી. હવે અહીંયાથી બસની ટિકિટ 50 રૂપીસ પર પર્સન હોય છે. તો તમે એ રીતે સ્ટેચ્યુથી ગમે ત્યાં જવું હોય બીજી વસ્તુઓ જોવા માટે તો તમારે બસ પિકઅપ અને ડ્રોપ કરવા આવે છે, તો એ તમે લઈને જઈ શકો છો. હવે કેક્ટસ ગાર્ડન પહોંચી ગયા અમે. તો અહીંયાથી અંદર અમે જઈશું કાંટાઓ જોવા. તો આ રીતના દુનિયાભરથી આ લોકોએ અલગ અલગ જાતના કેક્ટસ લાવીને અહીંયા આખું એક કેક્ટસ ગાર્ડન બનાવ્યું છે. તો તમે અહીંયા આવીને જોઈ શકો છો. વન ટાઈમ સજેશન આપીશું, એટલું ખાસ હતું નહીં, બટ તમે આવીને જોઈ શકો છો. આ છે બટરફ્લાય ગાર્ડન. અહીંયા બટરફ્લાય ગાર્ડનની સામેની સાઈડ એક મસ્ત એવું નાનકડું મહાદેવનું ટેમ્પલ છે, તો ત્યાં આવીને તમે દર્શન પણ કરી શકો છો. અહીંયા દર્શન કરીને અમે ગયા બટરફ્લાય ગાર્ડનમાં. જ્યાં તમને અહીંયા બટરફ્લાઈઝ જોવા મળશે, તો તમે અહીંયા આવીને સારા એવા ક્લિક્સ લઈ શકો છો તમારા માટે. મેં બધા બહુ ટ્રાય કર્યા ક્લિક્સ લેવાના. અને ફાઇનલી મને એક ક્લિક મળી ગયું. મસ્ત એવું બટરફ્લાય આવ્યું અને મસ્ત ક્લિક મળી ગયું. એના પછી અમે પહોંચી ગયા. અમારો એકતા ક્રૂઝનો ટાઈમ હતો 5 વાગ્યાનો, તો આવી રીતે 5 વાગ્યાના ટાઈમમાં અમે પહોંચી ગયા. લાઈનમાં ઊભા રહ્યા ત્યાં જઈને. તો આવી રીતે તમને ઈ રિક્ષા લેવા આવશે એકતા ક્રૂઝ જવા માટે. ख्वाबों को समझा दो उन्हें हकीकत होना है बस हासिल। इसमें आप सभी का स्वागत है, वेलकम। और आप लोग इस राइड में हमारे साथ जुड़े हैं, तो आप सभी के लिए ना कुछ वेलकम डांस है, उनसे बाद में एंजॉय करेंगे। बट फर्स्ट ऑफ ऑल आप सभी से रिक्वेस्ट है, अगर आपके हाथ में फोन, वाटर बॉटल या फिर पर्स कुछ भी है, तो आप ना उसे साइड में रख दीजिए और अपने दोनों हाथ इस तरीके से वेव कर दीजिए। सिंपल वे में समझाना चाहूंगा। 1 2 3 आप सभी को बता
હતું અમારું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સફર. સાચું કહું ને તો સૌથી વધારે મજા અમને એકતા ક્રૂઝમાં બેસવાની આવી. ત્યાં અમે 1 અવરનું આખું રાઇડ કર્યું હતું. 1 અવરમાં આઈ થિંક 40 to 45 મિનિટ્સ હતું. અને એ રાઇડમાં બેસવાની બહુ મજા આવી. ત્યાં અંદર અલગ અલગ જાતની એક્ટિવિટીઝ થતી હતી. ડાન્સ થતો હતો, કોઈકની બર્થડે પાર્ટી હતી, પ્લસ બહાર આવીને ઉપર આવીને ફોટોઝ ક્લિક કરવાની મજા આવી. ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ મસ્ત હતો. તો આ હતું આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી. હજી બધું બહુ કવર કરવાનું હતું, બટ અમે એક જ દિવસ ગયા હતા, તો અમુક વસ્તુ કવર થાય, અમુક વસ્તુ નથી થઈ. તો એ નેક્સ્ટ ટાઈમ જ્યારે જઈશું ત્યારે કરીશું. તો બસ મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન કીપ લર્નિંગ, કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ. બાય.